લાગ્યા. આપણે જ્યારે ગામડાઓમાં આવા શહેરોમાં હજી પણ આપણે 21મી સદીમાં જીવીએ છીએ, છતાં પણ હું જ્યારે જ્યારે કથાઓ કરવા જાઉં ને ત્યારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ કથાના વયા જાય ને, એટલે ન યજમાનને કાંઈ ચિંતા હોય, ન યજમાનને ખબર હોય, એને કાંઈ ખબર ન હોય, પણ ગામના બેનો વાતો મંડે કરવા. આ 4 દી થયા પણ હજી કોઈ ધૂણું નહીં, કોઈ પિતૃ આવ્યા નહીં કે હજી કોઈ ધૂણતું નથી. તમને લોકોને ધૂણવામાં ભરોસો છે? કેટલા લોકો માનો ધૂણો એને? હે? અને જેને ધૂણવું હોય કેજો, મને ધૂણાવતા આવડે છે. અને એક જ વખત ધૂણે, પછી ધૂણે જ નહીં જિંદગીમાં. ગમે તેવો એને શ્લોક બનાવરાવો, શ્લોક વંચાવરાવો, ગવરાવો, ગમે એટલી થાળીઓ તોડી નાખો, પણ ઈ નો ધૂણે તમારે. એક વખત મારી પાસે ધૂણો, બીજી વખત ન ધૂણે. પણ હજી સાહેબ અંધશ્રદ્ધાઓ છે આપણામાં. આપણે 21મી સદીમાં જીવીએ છીએ. હવે આ ધૂણવાની બધી વાતોને જવા દો. ક્યારેક ક્યારેક મને પ્રશ્ન કરે ને, દાદા ધૂણ્યા નહીં તો? મેં કીધું ધૂણશે પછી જ્યાં જવાબ મળશે ને સ્વીકારવા તૈયાર થશો. કદાચ 7મે દિવસે કોઈ ધૂણશે અને તમે પૂછશો કે અમારી આ સત્તા પૂગી ગઈ કે નહીં, અને પિતૃ કહી દે કે નથી પૂગી, પછી ધૂણવાનું કરી દે બંધ, બીજી વખત બેહાડશો? તો પૂછી દઉં અને એના કાનમાં કઈ હોત દઉં કે નથી પૂગી કહેજે. ધૂણે ને એને ન ખબર હોય સપ્તાહ કેમ થાય સાહેબ. એને તો ખાલી બોલવું છે કે નથી પૂગી. કરવા વાળાને પૂછો કેમ પગ તૂટી જાય ને ત્યારે સપ્તાહ થાય છે. અને પગ કરતાય, પૈસા કરતાય કેટલા ભવનું ભાથું વપરાઈ જાય ને ત્યારે ભાગવતની કથા થાય છે સાહેબ. મારે તો એક જ નિયમ, યજ્ઞ હોય કે કથા હોય, ધૂણે છે એને લઈ જાવ રૂમમાં પૂરી દો. ધૂણે ને પૂરી દેવાના. એ બંધ થઈ જાય ઓટોમેટિક, અંદરથી ખખડાવે હવે ખોલો, હું ધૂણતા બંધ થઈ ગયા, તઈ બહાર કાઢો એને. છાલ્યું એક દૂધ પી જાય ને વળી પાછા કહેતા જાય આ નથી પૂગ્યું. મારે હતુલભાઈ એક વખત આજથી 5-7 વર્ષ પહેલાનો અનુભવ છે. આ ત્યારથી મને ધૂણવા ઉપરથી ભરોસો ગયો. નહીં તો પેલા હજી શરૂઆતમાં મને એમ થતું કે કદાચ ધૂણાતું હશે, આવું થતું હશે. પણ 7 વર્ષ પહેલાનો આ અનુભવ છે કે હું એક મારા યજમાનને ત્યાં રાંદલ માતાજીના લોટા તેડવા ગયો. એટલે મેં 4 લોટા તેડ્યા. સવારમાં વિધિવત બધી પૂજાઓ કરાવી, યજમાને પૂજા કરી, સજોડે બેસીને આખો દિવસની જે બપોરના સમયે એ યજમાને ભાવથી કૌમારિકાઓને જમાડી. કુંવારિકાને નહીં હો, કૌમારિકાઓને. આપણે શું કહી, કુંવારિકાને ગોવણી કરી દો. કુંવારિકાને નહીં, માતાજીના રૂપની અંદર જે કૌમાર અવસ્થામાં જે 16 વર્ષથી નાની કન્યા છે, એ કૌમાર અવસ્થાની કન્યા છે. એટલા માટે આપણે એને ગોવણી કરવાની. આપણે કઈ કુંવારિકાને કરું, કુંવારિકા તો 42ની થાય, ન કરે તો એને હોતો ગોવણી કરવી. ચંડી પાઠમાં બતાવ્યું, કૌમારી રૂપ સંસ્થાને માં નારાયણી નમોસ્તુતે. માતાજીના ચંડી પાઠમાં લખ્યું છે કે કૌમાર અવસ્થામાં જેટલી પણ દીકરીઓ છે બધી માતાજીનું સ્વરૂપ છે. એને તમે જમાડો. બપોરના સમયે બધી જ કૌમારિકાઓ દીકરીઓને જમાડી માતાજીના સ્વરૂપની પૂજા કરી, અંગૂઠાની પૂજા કરીએ છીએ આપણે. એ માતાજીની પૂજાઓ કરી, એને જમાડી, એને દક્ષિણા આપ્યું, બધી વિધિવત કર્યું. અને સાંજે આપણે વળી પાછો તમારામાં રાંદલ તેડે ને, હા, સાંજે શું કરવાનું હોય? દૂધ ધરે ત્યારે શું કરવાનું હોય? ઘોડો ખૂંદે. આ ઘોડો ખૂંદવાનું ક્યાંથી એવું હજી નથી ખબર મને. હા તો શબ્દ તમને લાગે જ ઘોડો ખૂંદવાનું એવું? તમે ક્યાં રમો છો? માતાજી પાસે ને. તો સાચો શબ્દ છે ઘોડો ખૂંદવાની વાત છે, ઘોડો ખૂંદવાની વાત નથી સાહેબ ને. માતાજીના સાનિધ્યમાં માતાજીનો ઘોડો ખૂંદવાની વાત છે. આ તો કે ઘોડો ખૂંદવો છે. ઈ ઘોડો ખૂંદે. ઈ ઘોડો ખૂંદે ત્યારે વળી ગામડામાં બધી રિવાજ હોય. ભુવા બાપાને નોતરી આવે, પન્યું લઈને આવે અને ધૂણે.
છાલ્યું એક દૂધ પીવે ને પછી આપણે પૂછીએ કે હે માતાજી અમારા લોટા પૂગી ગયા. મેં પૂછ્યું યજમાનના સંતોષ માટે, માતાજી આ લોટા પૂગી ગયા? માતાજીએ જવાબ આપ્યો, હું ચકરી ખાઈ ગયો. એ કે બે પૂગ્યા ને બે નથી પૂગ્યા. મેં એને કીધું તમારે જે કરવું એ કરો, મેં ચારે ચાર હારે તેડ્યા છે, તમારે જોતા હોય તો ભલે, ન જોતા હોય તો ભલે. મેં ચારે ચાર એકાડે તેડ્યા. એ કે બે પૂગ્યા ને બે નથી પૂગ્યા. બે ગયા ક્યાં? એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે ત્યારના દરેક યુવાનોને, વડીલોને, સાહેબ 21મી સદીમાં જીવો છો, ધૂણેમાં નહીં સાહેબ, ધૂનમાં તમે વિશ્વાસ રાખજો. ધૂણેમાં નહીં, ધૂનમાં રાખો સાહેબ. પણ આપણને ભરોસો છે ધૂણીને કોઈ કહી જાય એટલે આપણે પૂગી ગયું. હજી તો ગામડાઓમાં અમુક અમુક જગ્યાએ તો એવા મને શબ્દો સાંભળવા મળે, 7મે દિવસે લીલા વાંસની સોટી ફાટે નહીં તો કથા પૂગી નહીં. હવે લીલા વાંસની હોટી 7મે દિવસે તો હું હાથ ભવ સુધી કથા કરું તોય ન તૂટે, એને ગમે તેમ પથ્થર મારતે પછાડો તોય ન તૂટે. તો કે લીલા વાંસની સોટી તો તૂટી તો જાવી જ જોઈએ. ત્યાં પણ આપણો થોડોક સમજવાનો ભેદ રહ્યો છે, એટલા માટે લીલા વાંસની સોટી કરી. પણ ખરેખર શાસ્ત્ર એમ કહે છે લીલા વાંસની નહીં, તમારા જીવનની વાસનાની ગાંઠોને તોડી નાખો. 7 ગાંઠો છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા. એક એક દિવસ જાય, એક એક દિવસની ગાંઠોને તોડી નાખો. વાંસની નહીં, વાસનાની ગાંઠોને તોડવાની વાત કરી છે અહીંયા ભાગવતમાં. એક દિવસ કામને છોડી દો, એક દિવસ ક્રોધને છોડી દો, લોભ છોડી દો, મોહ છોડી દો, દંભ છોડી દો, અભિમાન છોડી દો. અને સૌથી મોટામાં મોટો કાંટો જો આપણને દુખી કરતો હોય તો ઈર્ષાનો છે. કોઈની ઈર્ષા ન કરો, કોઈ દી દુખી ન થાવ. પણ આપણેથી ઈર્ષા થઈ જ જાય. કોઈની નિંદા ન કરો સાહેબ, કોઈની ઈર્ષા ન કરો. એટલે લીલા વાંસની સોટીમાં બરાબર પ્રેત ધંધુકારીને વાસ મળ્યો. આમ કરતા કરતા 5, 6 અને 7મો દિવસ આવ્યો, અને 7મા દિવસે આ કથાનું પુણ્યફળ ભગવાનને સમર્પિત થયું. અને એ જ સમયે આકાશમાંથી, વૈકુંઠ લોકમાંથી દિવ્ય વિમાન પ્રેત ધંધુકારીને લેવા આવ્યું ભગવાનનું. ધંધુકારી દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોકનો અધિકારી બન્યો. બીજા લોકો બેઠા હતા, એને વિચાર કર્યો કે કથા તો આપણે સાંભળે છે, આપણને વિમાન કેમ લેવાનું આવ્યું? એને ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ કથા તો અમે સાંભળી, તો અમને વિમાન લેવા કેમ ન આવ્યું? ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈઓ, કથા મેં સંભળાવી છે, વાત બરાબર છે, પણ જેવી કથા ધુંધુકારીએ સાંભળી એવી કથા તમે કોઈએ નહીં સાંભળી હોય, એટલા માટે તમને વિમાન લેવા ન આવ્યું. હવે એક વાતનો જવાબ આપો. ન કરે નારાયણને 7 દિવસની કથા તમે ભાવથી સાંભળો અને બરાબર 18 તારીખે બપોરે અહીંયા વિમાન લેવા આવે, કેટલા જણા બેસી જાવ? વિમાન આ બાજુ ઉતરે, આપણે ગાડી લેવાય ન જાય. બહારથી રિક્ષા પકડી લઈ, આ બાજુ જાય તો બિહાર દઈ ને વિમાનમાં. ચિંતા કરો માં, વિમાન નહીં, સાયકલ નહીં આવે લેવા માટે, ઉપાધિ ન કરતા. દિવ્ય વિમાન લેવા આવે કે ન આવે એની ચિંતા ન કરતા, પણ 7 દિવસની કથાને સાંભળીને ભગવાન પાસે એટલું જરૂર માગજો કે જ્યારે અંતિમ સમય આવે ત્યારે હરિ મારી સામે ઊભો હોય. પછી સ્વર્ગ મળે કે નર્ક મળે એની કોઈ અમને અભિલાષાઓ નથી સાહેબ. સામે બસ માત્ર અંતકાળમાં હરિના દર્શન થઈ જાય, હરિનું સ્મરણ થઈ જાય, એટલે મને કહેવું ગમે છે, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનૈનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનૈનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનૈનોની સામે પ્રભુ. મારો અંત સમય પ્રભુ આવે જ્યારે, તમે રહેજો અનૈનોની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે,
મારે દર્શન તમારા કરવા. ભાગવતની કથા એવી છે સાહેબ કે તમે ભગવાનનું ભજન કરી લ્યો એટલે અંત સમયે બીજું કાંઈ ન માગતા, બસ એટલું માગજો કે મને સ્વર્ગ ન આપો તો કાંઈ નહીં, નરક આપો તો વાંધો નથી, પણ અંત સમયે હે કૃષ્ણ તમારા દર્શન થાય ને મારું પ્રાણ પંખેર ઉડી જાય એટલે બસ મારું જીવન ધન્ય બની જાય સાહેબ. મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે ઉભા રહેજો. આ ભાગવતની કથા મને તમને કેટલું આપે છે સાહેબ. પ્રેતને પણ મોક્ષ આપે, પ્રેતને પણ મુક્તિ આપે એવી કથા. એટલે કીધું ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતની પીડાઓને પણ દૂર કરે એવી ગાથા એટલે શ્રીમદ ભાગવત. જો પ્રેતને પણ મુક્તિ આપતું હોય તો આપણે તો હજી તો ક્યાં પ્રેત થયા છીએ, તો આપણને મુક્તિ કેમ ના આપે? ભાગવતની ગાથાને સાંભળી લેજો ભાવથી. એટલે તો આપણે કહીએ છીએ ને, ભાગવત સાંભળજો ભાવથી રે લોલ. ભાગવત સાંભળજો ભાવથી રે લોલ. તમે ભાગવત સાંભળજો ભાવથી રે લોલ. ભાગવત સાંભળજો ભાવથી લોલ. મોટો છે એનો મહિમાય રે ભાગવત સાંભળજો તમે ભાવથી રે લોલ. મોટો છે એનો મહિમાય રે ભાગવત સાંભળજો તમે ભાવથી લોલ. જ્યારે તમે ભાગવતની કથાને સાંભળશો ને ભાવથી, ત્યારે પાપ રૂપી મૃગલાઓ સમજી જાય છે કે આ 7 દિવસની કથાને સાંભળશે ને તો અમારો નાશ થઈ જશે. ક્યારેક ક્યારેક તો આપણા પાપ જ આપણને અહીંયા લાવતા અટકાવે. કથામાં આવવાનો વિચાર આવે ત્યાં વળી પાછું કામ યાદ આવે. જે કામને છોડી શકે એ કથામાં અધિકારી બની શકે. એટલે ભાગવત લખે છે, કંપંતે સર્વ પાપાની સપ્તાહમ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયમ સદ્ય કથા ચેયમ કરીષ્યતિ. બાપને ખબર છે કે જો આ કથામાં ગયો એટલે મારું તો અસ્તિત્વ ગયું. એટલે ક્યારેક ક્યારેક તો આપણા પાપ આપણને અહીં આવતા રોકે, પણ પાપને પણ માત આપીને એક વખત કથામાં આવી જાય, તમારા પાપો બધાય ધોવાઈ જશે સાહેબ. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જે માણસ ભાગવતને સાંભળે એના તો પાપ ધોવાઈ જાય, પણ જો માણસ એક વખત આવા ભાગવતના મંડપ મેચેથી નીકળી જાય ને એના પણ પાપ ધોઈ નાખે છે. એટલી ભાગીરથી ગંગા છે સાહેબા. એકવાર માત્ર ભાગવતના મંડપમાંથી પસાર થઈ જાય છે જીવાત્મા, એના પણ પાપો ધોવાઈ જાય છે. માટે તમે ભગવાનની કથા ભાવથી સાંભળજો. બા પ્રેત ધંધુકારીને મુક્તિ અપાવી એવી કથા બતાવી. ત્યારબાદ કથાનો શ્રવણ વિધિ ફળ આપ્યો છે. કથા કેવી રીતે સાંભળવી? તો પહેલી વાત, કથા સાંભળવામાં અને કહેવામાં 2 વ્યક્તિઓ, એક વક્તા અને એક શ્રોતા. આ ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, કેવો હોવો જોઈએ? એ માટે મહર્ષિ વેદવ્યાસ લખે છે કે ભાગવતનો વક્તા કેમ અને કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા પહેલી વાત તો એ હોવું જોઈએ કે ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્ત હોવો જોઈએ, એમાં પણ આસક્તિ ન હોવી જોઈએ ને. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. તમે કેટલા જણાને તમે કોને વૈષ્ણવ કહેશો? આપણી ભાષામાં વૈષ્ણવ કોણ છે? જેના કપાળમાં લાલ વૈષ્ણવી તિલક છે, જેના ગળામાં તુલસીની માળા શોભે છે, જેણે બ્રહ્મ સમન લીધું છે, જેના ઘરની અંદર ઠાકોરજીની નિત્ય પૂજા થાય છે, જે હવેલીએ જાય છે, બાવાશ્રીઓના વચનોને સાંભળે છે, એ આ જગતનો વૈષ્ણવ છે. કેટલા લોકો માનો છો આ વૈષ્ણવ છે? એમ દહીં દૂધમાં નહીં, કાં તો હાથ આમ, તમે આને વૈષ્ણવ કહેશો ને?
કપાળમાં તિલક કરે, બ્રહ્મ સમન લે, તુલસીની માળા પહેરે, ઠાકોરજીને નવરાવે. હું આને વૈષ્ણવ નથી કહેતો સાહેબ, મારો નરસૈયો ક્યાં કહે છે? વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાને રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન અમે એને કહીએ કે જે પીર પડાઈ જાણે રે. કોકના દુઃખોને જુએ એ દુઃખોને દૂર કરે અને વળી પાછો દુઃખ દૂર કર્યા પછી પણ એનામાં અભિમાન ન આવે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. એ આ જગતનો સાચો વૈષ્ણવ છે. કારણ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ જગતનો સાચો વૈષ્ણવ છે સકળ લોકમાં સૌને વંદે. અને આ જગતમાં માણસ કોને કહેવાય? તો સામે એક બહુ સરસ મજાનું હમણાં આવ્યો ત્યારે સૂત્ર વાંચ્યું મેં સવારમાં. ખરાબ માણસોની પણ વાતને સાંભળે એ આ જગતનો સાચો માણસ છે સાહેબ. ખરાબ માણસની વાતને પણ સાંભળે એ આ જગતનો સાચો મનુષ્ય છે.